ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20ની પેટા ચૂંટણીમાં આજ રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ। દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો। ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। બુધવારે મતગણતરી જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, જંબુસર, આમોદ અને વાગરા તાલુકા મથકોએ શરૂ થઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી। સાથે જ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો। જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 65.61 અને 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 69.15% નોંધાઈ હતી। આજે દિવસ દરમિયાન ચૂંટણીના પરિણામો જાહેર થતા ઉત્સાહ તેમજ ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો। વિજેતા સરપંચો અને સભ્યોના વિજય સરઘસ સમર્થકો દ્વારા વાજતે ગાજતે કઢાયા હતા। હવે ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચો માટેની પ્રક્રિયા હાથ ધરાશે। હું જૂના ગામ તવરામાં ઉમેદવાર કરી હતી। તેમાં બહુ જંગી મતે મારી પેનલ સાથે વિજય બની છું। હું મારા તવરા ગામ સોસાયટીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું અઝીમા ઇબ્રાહિમ માંજરા જૂના દીવા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી। આજરોજ મારી જીત થઈ છે અને હું જૂના દીવા ગામના તમામ હિન્દુ મુસ્લિમ એકતા માટે હું એમને આભાર વ્યક્ત કરું છું। હું પટેલ ઉસ્માન ગની ઇસ્માઇલ, ગામ બંબુસર। હવે અમે ઘણા વર્ષો પછી અમારા ગામના અંદર ઇલેક્શન થયું છે સરપંચશ્રીનું, અને એમાં મેં ઉમેદવારી નોંધાવેલી। એમાં હું 250 મત મેળવીને વિજય બન્યો છું। મારું નામ હેતલબેન રમેશભાઈ પટેલ છે અને મને ગામડાઓએ ઉમેદવારમાં ઊભી રાખી હતી અને મને જીતાડી છે। એનો મને ખૂબ ખૂબ આનંદ છે અને હું હરેક સરકાર માન્ય જે કામ થશે એ કરીશ અને અમારા ગામમાં ગ્રામ પંચાયત નથી એનું હું કામ કરવા એ કરીશ।